નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આ જીવ તમને ધનવાન અને સુખી બનાવી શકે છે મિત્રો. તો મિત્રો, કર્મ જો તમને આ જીવ જોવા મળે છે તો મિત્રો શાસ્ત્ર મુજબ એ જીવ તમારા કર્મ હોય તો મિત્રો તમને સુખી અને ધનવાન બનાવી શકે છે. એવા જીવ જે તમારા ઘરે હોય અને અવારનવાર સમયમાં તમારા દરેક સપનાઓ પૂરા થાય, દરેક પ્રકારનું દુઃખ દર્દ દૂર થાય અને સમય સારો આવે, પરિવાર માટે ખૂબ જ સુખ અને સૌભાગ્યની વાત એ હોય કે તમારા ઘરમાં જુઓ ત્યાં સુધી સુખ નિહાળો એવી આ જીવજંતુ તમારા ઘરમાં હોય તો મિત્રો દેવી લક્ષ્મીની કૃપા થાય, કુળદેવી માની કૃપા થાય અને આ જીવજંતુ તમારા ઘરમાં આવે તો તમારો ભાગ્યનો ઉદય થઈ જાય મિત્રો. અને તમારો જે ખરાબ સમય હોય એ નીકળી જાય અને સારો સમય આવે એનો ઉદય થાય, દરેક સમસ્યાઓનો નિકાલ થાય અને મિત્રો બધા સપનાઓ તમારા સાકાર થઈ જાય. તો મિત્રો આ વિડીયોમાં માહિતી આપેલી એ તમે મિત્રો છેલ્લે સુધી સાંભળજો. અને મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા તમે તમારા કુળદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં લખજો. અને મિત્રો વિડીયો ગમે તો તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ કાચબો જો મિત્રો તમારા કર્મ હોય અને કદાચ આવે તો મિત્રો તે શુભ સંકેત છે. જો મિત્રો તમારા ઘરે કાચબો આવે તો શ્રી ભગવાન વિષ્ણુનો સ્વયંભૂ તમારા ઘરે આવવાના છે. કારણ કે મિત્રો કાચબો ભાગ્યશાળીના ઘરે હોય છે. શ્રી હરિ વિષ્ણુ ભગવાન તમારા ઘરે પ્રવેશ કરવાના છે મિત્રો. એવો તમને કાચબા દ્વારા તમારા ઘરમાં ભગવાનનું આગમન આવે એવો શુભ સંકેત માનવામાં આવે છે. જો મિત્રો તમારા ઘરમાં કાચબો હોય કે આવે તો સકારાત્મક ઉર્જાનો પ્રવાહ તમારા ઘરમાં થવા લાગે છે. પોઝિટિવ એનર્જી આવે અને દેવી લક્ષ્મી સામેથી પ્રસન્ન થઈ અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ અને વૈભવ ઘરના ભંડાર ભરી દે છે મિત્રો. બીજું કે મિત્રો ઘરમાં ગરોળી દેખાય, ગરોળી ચાલતી દેખાય તો મિત્રો એવું માનવામાં આવે છે કે લક્ષ્મીનું પ્રતીક હોય. અને જો મિત્રો તમે ગરોળીને મારી નાખો તો ઘરમાં દુઃખ આવે તો તમારે તેને મારવી ન જોઈએ મિત્રો. તમારે એવું ન કરવું જોઈએ. ગરોળી એ માતા લક્ષ્મીની નિશાની છે. શ્રી હરિવિષ્ણુનું પુરાણ અનુસાર એવું કહેવામાં આવે છે કે જો તમે તમારા પૂજા રૂમમાં દરરોજ ગરોળી જુઓ અથવા તેમાં પૂજા કરતા હોવ એ વખતે તમારી નજીક ક્યાંક ગરોળી દેખાય તો એ શુભ સંકેત જોવા મળે છે મિત્રો. બીજું મિત્રો કે તમારું જે ભાગ્ય હોય એ જલ્દી ખુલી જાય. તમારા નસીબનું તાળું હોય એ જલ્દી ખુલી જાય મિત્રો. એવો ગરોળી દ્વારા એ શુભ સંકેત તમને જોવા મળે છે મિત્રો. અને મિત્રો કદાચ તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનવાન બનવાના જો તમે ગમે તેટલા ઉપાય કરશો તો તમે નહીં બની શકો. પણ મિત્રો આ જીવો તમારા ઘરમાં હોય, બિલાડી હોય, સસુંદર હોય, કબૂતર હોય તો એમ સમજવાનું
કે દુનિયામાં કોઈ એવી શક્તિ નથી જે તમારા સમયને બદલી શકતા રોકી શકે. મિત્રો, જે કર્મ સસુંદર હોય, ઉંદર હોય અથવા મિનાળીઓ હોય, તમારા જીવનમાં અતિ ઘણી પ્રગતિ થાય છે. તમારા ભાગ્ય ચમકવા લાગે છે. મિત્રો, દુઃખના દિવસો પૂરા થઈ જાય, સમૃદ્ધિ આવે, આવા શુભ સંકેત તમને જીવનમાં મળે છે. મિત્રો, પ્રગતિ થાય એમાં અવરોધ પણ થાય, તમને તકલીફ પડે, પણ તમારે પ્રગતિ બમણી થઈ જાય. એવું માનવામાં આવે છે કે જે શુભ કાર્ય કરો ને તો એમાં તમને અડચણ, બાધા, નડતર તો મળે, પણ જો તમે ધર્મથી ટુકડા અને પાપથી વેગળા રહો તો ક્યારે પણ તમને શુભ પરિણામ મળે એની મિત્રો આશા બંધાય. અને આશા બંધાય એટલે તમને કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું હોય એને તમે શુભ સંકેતો, આ તમારા કર્મ કીડીઓ હોય અને દક્ષિણ દિશા તરફથી આવતી હોય તો એ બહુ મોટી નિશાની છે. તમે બહુ ઝડપથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવાના છો. મિત્રો, તમારા કર્મ ઝડપથી તમે કોઈ પણ લક્ષ્યને તમે સપનું જોયું હોય એ જલ્દીથી તમારું કર્મ એ પૂરું થઈ જાય. બીજું મિત્રો, વીંછી હોય, ભમરો હોય, આ જીવ તમારા જીવનમાં પરિવર્તન લાવે છે. અને મિત્રો, તમારા જીવનને એવું બનાવે કે વાસ્તુશાસ્ત્ર મુજબ તમે કોઈ કલ્પના ના કરી હોય એ પ્રમાણે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે. તમે કળી ન શકો, જાણી ના શકો કોઈ પણ વસ્તુને. એવી ભગવાનની કૃપા તમારા ઉપર થાય છે. તમારા કર્મ ભમરો આવે તો તેને દૂર ના કરવો જોઈએ મિત્રો. વીંછી આવે તો એને યોગ્ય જગ્યાએ મૂકી દેવો. કીડિયાળું પૂરો ગોળ અને ઘઉંના લોટમાં ભેળવીને ખવડાવો તો મિત્રો તમારા કર્મ ખૂબ સુખ આવે છે, ખુશીઓ આવે છે, ઘરની નબળાઈ દૂર કરે, બીમારી યુગો સુધી હોય તો પણ મટી જાય, પેઢીઓની બીમારી હોય પરંપરાગત તો પણ મટી જાય છે. ખાલી કૂતરાઓને રોટલી ખવડાવવાથી, કીડિયાળો પૂરવાથી, ગાયને પૂળો ખવડાવવાથી આ બધા જીવ ધર્મના માર્ગે તમને લઈ જાય છે. એમાં ખાસ કરીને કીડિયાળો હોય, નાના નાના જીવ જંતુ હોય, કરોળિયો હોય તો એને પાડી ના દેવો અને એના જે જાળ હોય એને પાડી દેવા. પણ મિત્રો, કરોળિયાને કદી મારવો નહીં, કારણ કે કરોળિયો તમે મારશો તો તમારા જે પૈસા છે એ કોઈ જગ્યાએ લૂંટાઈ જાય, ચોરાઈ જાય, પડી જાય. તમારાથી કહેવાય છે ને કે રૂપિયાનું તન તો તુતારા ખાય, એવી રીતે તો કોઈ પણ જીવને ક્યારે મારવો નહીં અને કોઈને છંછેડવા નહીં મિત્રો. સાપ હોય, વીંછી હોય, ખાન ખજૂરો હોય તેઓ એને છંછેડવા નહીં, એને યોગ્ય જગ્યાએ મૂકી દેવા, પણ મારી ન નાખવા. મારી અને પાપનો ભાગ તમારે ન લેવો જોઈએ મિત્રો. કર્મ મધમાખીઓ આવે, નાની નાની, એક લાલ કલરની હોય, એક પીળા કલરની હોય તો એને કોઈ એવા દવાથી કે કોઈ એવા પરવાહથી એને મારી ના નાખવી, એ મધપુળાને દૂર કરવાની કોશિશ કરવી મિત્રો. આપણા કર્મ મધમાખી,
ફૂડો જોવા મળે તો એને ઉડાડી ના દેવો. જો આવું કરો તો મહાન પાપ લાગે. આટલી બધી કીડીઓને તમે મારી નાખો, આટલી બધી મધમાખીઓને તમે મારી નાખો તો એ અશુભ માનવામાં આવે છે મિત્રો. તો મિત્રો ઘણા લોકો તો પતંગીઓ હોય, ભમરો હોય, ફૂલદળી હોય તો એને મારી નાખે છે. એને લઈ કે એના જે કલર હોય, પતંગીઓ હોય, બે રંગ હોય તો સુંદરતા દેખાય તો એનો મનોરંજનથી આપણા જીવનમાં રંગબેરંગી ખુશીઓ ભરે એવું આગમન થાય. પણ આપણે એને સંછેડવું ન જોઈએ, મારવું ન જોઈએ. એ આપણા જીવનમાં રંગો ફેલાવે છે. અને મિત્રો ઘરમાં સુંદર સવારમાં જો કલરના પતંગિયા દેખાય તો મિત્રો આપણા જીવનમાં કલર પથરાય અને આપણું જીવન રંગબેરંગી સુખમય બની જાય. મિત્રો આ બધા જીવો તમને સારા સંકેતો આપે છે. તમારા જીવનમાં હોય, તમારા આજુબાજુ હોય તો એની સેવા પૂજા કરવી અને કોઈ દિવસ દુઃખ ના આપે. અને મિત્રો મારવું નહીં, સંછેડવું નહીં. મિત્રો કહેવાનો મતલબ એમ છે કે દિલમાં દયા હોય ને તો બધું થાય. કોઈ પણ જીવ ઉપર તમારે દયા રાખવી. કહેવાનો અર્થ એટલો છે કે દરેક જીવ ઉપર જો દયા હોય તો તમે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી શકો છો મિત્રો. કીડીને કાનને, હાથીને મણ ભગવાન આપ્યા જ કરે છે, છતાં પણ તમારે આવા જીવો પ્રત્યે દયા રાખવી તો કર્મ તનના ભંડાર ભરી જાય એવું શાસ્ત્રોમાં કહેવાયેલું છે. આપણા ઘરે જો કોઈ પણ જીવ હોય તો એનો આદર ભાવ કરવો, એને સન્માન આપવું, હેરાન ન કરવું અને એને યોગ્ય જગ્યાએ ભગવાને તમને આપ્યું હોય તો ખવડાવવું, બાકી એને મારવું નહીં. મારવાનો હક ભગવાને આપણને આપ્યો નથી. તો મિત્રો તમે જો દિલમાં દયા હોય અને ધર્મથી ટુકડા હોય અને પાપથી વેગળા રહેવા માંગતા હોય તો બની શકે તો ધર્મ કરજો, પુણ્યના માર્ગે રહેજો, શિક્ષણ તમારા બાળકોને ભણાવજો અને ખૂબ પ્રગતિ કરો એવા માર્ગે રહી તમારા જીવનને ઉજ્જવળ બનાવજો. મિત્રો કર્મ ઉર્જા સકારાત્મકતા આવે, પોઝિટિવ થાય, ઘરમાં એનર્જી બની રહે એવા વિચારો, સદભાવો, સદવિચારોથી જીવનને ધન્ય બનાવવાની કોશિશ કરજો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.